સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને લઈને આમ આદમી પાર્ટીને ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો કર્યા છે। પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્ટોર્મ ડ્રેનેજ, પૂર વ્યવસ્થાપન અને ગ્રાન્ટ સહિતના મુદ્દે સરકારને જવાબદાર ઠેરવી તેને ભાજપ સર્જિત હોનર ગણાવી છે। સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને લઈને આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 વર્ષથી શહેરની સ્ટોર્મ ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને શહેરમાં ગંભીર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સોરઠિયાએ વધુમાં કહ્યું હતું કે વર્ષ 2006ના પૂર બાદ વિવિધ સમિતિઓ અને સંસ્થાઓએ ડ્રેનેજ, ખાડીઓના વિકાસ, તળાવોનું સંવર્ધન અને સિટી પ્લાનિંગ અંગે અનેક ભલામણો કરી હતી, પરંતુ છેલ્લા 20 વર્ષમાં ભાજપ સરકારે તેનો અમલ કર્યો નથી। આપના નેતાઓએ એવો પણ દાવો કર્યો છે કે સુરતમાં થયેલા નુકસાન કુદરતી આફત નહીં પરંતુ સરકારની બેદરકારીનું પરિણામ છે। તેમણે ઓક્ટોબર બાદ સુરતને મળવાપાત્ર ગ્રાન્ટમાં અન્યાય થયો હોવાનો પણ આરોપ લગાવ્યો અને તેના વિકાસ માટે પૂરતી નાણાકીય ફાળવણી ન મળ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો। ગઈ તારીખ 7 અને 8 જુલાઈના રોજ સુરતમાં પહેલા વરસાદને લઈ અને લગભગ સુરતના તમામ વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। લોકોના ઘરોમાં, દુકાનોમાં, બેઝમેન્ટમાં વરસાદના પાણી ભરાયા અને આજે પણ 4 દિવસ પછી પણ એ પાણી કેટલાક વિસ્તારોમાં હજી ભરાયેલા છે। આમ તો સુરતમાં લગભગ દર વર્ષે નાના મોટા પૂરો આવે છે, નાની મોટી વિપદાઓ આવે છે। સુરતના લોકોએ ખંતથી તમામ જેટલી પણ આવી આપદાઓ આવી એમનો સામનો કર્યો છે। સુરતના લોકોએ હસતા મોઢે તમામ વખત આવી તમામ પ્રકારના અવરોધોનો સામનો કર્યો છે, પણ આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે। આ વખતે આપણે વેપારીઓના આંખોમાં આંસુ જોયા। 40 જેટલા લોકોના આ પૂરમાં મૃત્યુ થયા અને એ પરિવારના આક્રંદ પણ આપણે સૌએ જોયો। આ વખતે સમગ્ર સુરત સ્તબ્ધ છે કે માત્ર 24 કલાકના વરસાદથી આટલી ગંભીર પરિસ્થિતિ કેમ સર્જાય, આટલી મોટી કરોડોની નુકસાની કેવી રીતે થઈ અને એની પાછળના કારણો શું। હાલ તો સુરતમાં આવેલા ખાડીપુરને લઈને સર્જાયેલી તારાજી મામલે આમ આદમી પાર્ટીએ આપે પૂર બાદની સ્થિતિને લઈને સરકાર પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ સાથે સુરતના લોકોને આગામી સમયમાં યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી।